એક મહત્વના સમાચારની વાત કરીએ તો મહત્વના સમાચાર મળી રહ્યા છે સુરતથી। સુરતમાં બાળકી બની અમાનવીય અત્યાચારનો ભોગ। બાળકી એક અમાનવીય અત્યાચારનો ભોગ બની છે। આપ આજે દ્રશ્ય જોઈ રહ્યા છો। ખુદ પિતાએ ગુજાર્યો બાળકી પર અમાનવીય અત્યાચાર। પિતાએ જ પોતાની બાળકી પર અમાનવીય અત્યાચાર ગુજાર્યો છે। સગા પિતાના ક્રૂર વર્તનથી બાળકી ઘાયલ થઈ ગઈ છે અને હાલ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે। તો પિતાના મારથી બાળકી ઘાયલ થઈ ગઈ છે। આ વિશે વધુ માહિતી મેળવી અમારા રિપોર્ટર આઝમ સાલે પાસેથી। જે આઝમ, જણાવો શોધ વિગત છે આ વિશેની। મિઠુન, પ્રથમ તો જણાવી દઉં કે આ બાળકીને સુરતની સિવિલ હોસ્પિટલમાં હાલ તો સારવાર અપાઈ રહી છે, પરંતુ ચોંકાવનારી વાત જે સામે આવી રહી છે અને બાળકીએ જે જણાવ્યું છે તે એ છે કે બાળકીના પિતાએ એના ઉપર અમાનવીય જેવો વ્યવહાર કર્યો છે। એને ઢોર માર મારવામાં આવી છે, જેના કારણે એને હાલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે મૂકવામાં આવી છે। અને સૂત્રોનું માનીને ચાલીએ તો આ બાળકીનો જે પિતા છે એ સોતેલો પિતા હોવાના કારણે, સાવકા પિતા હોવાના કારણે એને અમાનવી જેવો વ્યવહાર કર્યો છે, જેના કારણે હાલ બાળકી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહી છે। જી, આ ઘટના ક્યારે ઘટી હતી અને આ બાળકીને કોણ હોસ્પિટલ લઈ આવ્યું? આ જયારે ઘટના બની હતી ત્યારે જે પિતા દ્વારા આ બાળકી પર અમાનવીય વ્યવહાર કરવામાં આવ્યો હતો, ત્યારબાદ એને ઘરમાંથી બહાર કાઢી મૂકવામાં આવી હતી। એ જાહેર રસ્તા ઉપરથી પસાર થઈ રહી હતી ત્યારે એક રિક્ષા ચાલકની એના પર નજર પડી હતી અને ત્યારબાદ આ રિક્ષા ચાલકે 108 ને ફોન કરીને જણાવ્યું હતું, સત્તાવાર રીતે 108 ને જાણ કરવામાં આવી હતી અને ત્યારબાદ 108 દ્વારા આ બાળકી સુરતની સિવિલ હોસ્પિટલ ખાતે હાલ સારવાર હેઠળ લઈ રહી છે। જી, આ બાબતે પોલીસે શું કાર્યવાહી કરી છે? જી, હાલ આ બાબતે પોલીસ કોઈ પણ દિશામાં કઈ તપાસ નથી કરી રહી। ઉપરાંત સુરત પોલીસ આ વાતથી અજાણ છે। જ્યારે પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો હતો તો તેમણે જણાવ્યું છે કે હાલ અત્યાર સુધી અમને આ બાબતની કોઈ સિવિલ હોસ્પિટલ તરફથી વર્દી મળી નથી। જી, આભાર આઝમ, માહિતી આપવા બદલ। તો હતા રિપોર્ટર આઝમ સાલે। તો પિતા દ્વારા, સાવકા પિતા દ્વારા પુત્રી પર અત્યાચાર કરવામાં આવ્યો, તેને ઢોર માર મારવામાં આવ્યો અને ઘરમાંથી કાઢી મૂકવામાં આવી હતી।